ઉનાળાના વેકેશનમાં શ્રમિકોની વતન વાપસીથી ઉધના રેલવે સ્ટેશન પર ભારે ભીડ, ટિકિટ માટે લાંબી કતારો અને ટ્રેનોમાં નો વેકન્સી. ઉનાળાના વેકેશનનો પ્રારંભ થતાં સુરત શહેરના ઉધના રેલવે સ્ટેશન પર ઉત્તર ભારતીય શ્રમિકો પરિવાર સાથે પોતાના વતન જવા માટે ઉમટી પડ્યા છે. શહેરની મોટાભાગની શાળા કોલેજોમાં વેકેશન શરૂ થતાં યુપી, બિહાર સહિતના રાજ્યોના શ્રમિકો ટ્રેન પકડવા માટે સ્ટેશન પર ભેગા થયા છે. પરિણામે ઉધના રેલવે સ્ટેશન પર હૈયેહૈયું દળાય એવી ભીડ જોવા મળી રહી છે. મુસાફરોને ટ્રેનની રાહ જોવી પડે છે અને અનેક વખત તેમને 4 થી 5 કલાક લાંબી લાઇનમાં ઊભા રહેવું પડે છે, છતાં પણ ટિકિટ મળતી નથી. મોટા ભાગની ટ્રેનોમાં નો વેકન્સી જેવી સ્થિતિ સર્જાઈ છે. પ્રવાસીઓની સતત વધતી ભીડને કારણે રેલવે તંત્રએ ટિકિટ કાઉન્ટરો બંધ કરી દીધા છે અને બંદોબસ્ત માટે રેલવે પોલીસના જવાનો તૈનાત કર્યા છે. પ્રવાસીઓની મુશ્કેલીને ધ્યાનમાં રાખીને એક્સ્ટ્રા ટ્રેનો દોડાવવાની પણ માંગ ઉઠી છે. ટ્રેનમાં સીટ મેળવવા માટે મહિલા, યુવક અને બાળકોમાં દોડાદોડી જોવા મળી રહી છે. અનરિઝર્વ્ડ કોચમાં પગ મૂકવાની પણ જગ્યા નથી, જેને કારણે મુસાફરોને પશુઓની જેમ મુસાફરી કરવી પડી રહી છે. ટિકિટ માટે 1.5 કિલોમીટર લાંબી લાઇનમાં ઊભા રહી કાઉન્ટર બંધ થઈ જવાની ફરિયાદો પણ વધી રહી છે. આ સમગ્ર સ્થિતિમાં શ્રમિકો અને તેમના પરિવારોને વતન પહોંચવા માટે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.